ખરેખર મને થોડી આનંદ આવે છે એટલે હું મારી મોજથી એક 5 મિનિટની વાત આપની સમક્ષ લઉં છું કે 1912માં ટાઇટેનિક ડૂબી. પ્રભુદાનભાઈ, હું તો થોડોક ઇતિહાસનો માણસ છું, થોડોક સાયન્સનો વ્યક્તિ તો 78માં મેં સાયન્સ કરેલું. મારા મામા મને આમાં આવવા દેતા જ નહોતા કે અમે કરી લીધું, તમે રહેવા દો. તેથી કંઈ બાપા આવા બધે તો નહોતા, તેથી ભોગવા ટાણા છતાં ભાગ ફેરવીને લઈ આવ્યા. સાયન્સનો માણા એટલે મને ગમે, ઇતિહાસનો માણા એટલે હું કહું 1912માં ટાઇટેનિક ડૂબી. આમાંથી ઘણાય જોયું છે, ન જોયું હોય તો કહેજો મને. જોયું છે કોઈ ટાઇટેનિક? હા, જેને જોયું એને ખ્યાલ છે. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાની, વર્ષો પછી સમાચાર હાલતા થયા ટીવીમાં. એ સમયની એક પેસેન્જર જીવતી રહી ગયેલી. એને ટીવીમાં જોયું, મીડિયાવાળાનો સંપર્ક સાધ્યો કે આ સ્ટીમરની પેસેન્જર હું જીવું છું. તરત મીડિયાવાળા ત્યાં પહોંચી ગયા અને એની ભવ્યતા અને એ બાઈએ જે કંઈ વર્ણન કરી દીધું એના ઉપરથી અબજોના ખર્ચે પિક્ચર આ જગતને મળ્યું ટાઇટેનિક. કેમ ભાંગી, કેમ 3 કટકા થયા, એની ભવ્યતા કેવી હતી, એ બધું જે વર્ણન કર્યું. મરી મસાલા ઉમેર્યા હોય અને એક વિવિધતાવાળું જબરજસ્ત અબજોના ખર્ચે એક પિક્ચર મળ્યું ટાઇટેનિક. મારે આપને એ કહેવું છે કે એની પહેલાં એક આપણી ડૂબી હતી. ટાઇટેનિકની પહેલી સફર હતી, આની પહેલી સફર હતી. કરાચીથી ઉપડી, માંડવી આવી, માંડવીથી 13 જાનો ભણસારીઓની બેઠી, 13 વરરાજા. અને ત્યાંથી ઉપડી એક દ્વારકાના ગોગડી બ્રાહ્મણીનો પરિવાર જીવે છે, તાવ આવ્યો એને ઉતારી દીધા. ત્યાંથી ઉપડી પોરબંદર પહોંચવા આવી અને એ વખતે લેલી સાહેબ નામના એડમિનિસ્ટર 3 નંબરના સિગ્નલ મારી દીધા કે ભયંકર વાવાઝોડું આવે છે, કોઈ પણ વાણવટિયાને સમુદ્રમાં જવાની મનાઈ કરી દીધી. અને આ સ્ટીમરનો જે કેપ્ટન હતો, જે હાંકવા વાળો હતો, એને કીધું કે રોકાઈ જા, કે ખર્ચો કોણ ઉપાડે. તેથી પોરબંદર મહારાજાએ જાહેરાત કર્યું કે 1 દી રોકાય, 2 દી રોકાય, 3 દી રોકાય, 4 દી રોકાય, જેટલા દી વીજળી રોકાય એનો તમામ ખર્ચો છે પોરબંદર રાજ ઉપાડશે. આગળ જવા દેવામાં ના આવે. એક પણ પેસેન્જરને સ્ટીમર સુધી લઈ જવાની મનાઈ કરી દીધી. ત્યારે ભાવેશભાઈ કોઈએ વાંધો ન ઉપાડ્યો, મેટ્રિકના વિદ્યાર્થીઓએ વાંધો ઉપાડ્યો. કારણ કે એ વખતે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, તેથી ગુજરાત નહોતું. આપને કહી દો, બધા યુવાનોને ખ્યાલ છે, ગુજરાત નહોતું, તેથી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. અને આ દેશની માલિકો રાષ્ટ્ર હોય તો 2 જ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. બાકી પ્રદેશ ને આ તેને હું ઘણું છે, રાષ્ટ્ર 2 જ. એક સૌરાષ્ટ્ર, બીજું મહારાષ્ટ્ર. એ મહારાષ્ટ્રમાં અમારું વર્ષ બગડે, પણ એવો કડક અધિકારી એક પણ ભૂડકાને સ્ટીમર સુધી જવાની મનાઈ કરી દીધી કે નહીં જવા દેવામાં આવે. અને નિયત સમયે ત્યાંથી ઉપડી. રોકાણો નહીં, ટંડેલ રોકાણો નહીં. સાહેબ, મારા ખાસ યુવાન મિત્રોને કહું છું, જય માતાજી સાહેબ, ખાસ યુવાન મિત્રોને કહું છું કે જેટલું લખતા ગયા છે અંગ્રેજો, એ બધું સાચું નથી લખતા ગયા. મેકોલ નામના અંગ્રેજે આ બધા ધંધા કર્યા છે. ગુરુકુળો બંધ કરાવીને કોન્વેન્ટો શરૂ કરાવી, કંઈક ઇતિહાસો ફેરવી નાખ્યા. વાસ્કોડી ગામા એક ભારત ગોઈતું, વાસ્કોડી ગામા એ ભારત ગોઈતું. આજ તમે ગોવામાં જાઓ તો ગોવા ને મડગાંવ ને પણજી ને વાસ્કોડી હું બધું ફેરવો છું. નામ આપી દીધા હસોડા એના નામના. વાસ્કોડી કેદીનો દરિયામાં રખડી રખડીને મરી ગયો, ખોરાકે ખૂટી ગયો, ને પાણીએ ખૂટી ગયું. કચ્છનો મલેક નામનો ખારો કાલિકેટ બંદરે મૂકી આવ્યો. વાંચો, આપણા ઇતિહાસ દાટી દીધા આપણા. હવે હું એ વાતને લંબાવતો નથી, પણ મને વચ્ચે જે મજા આવી ગઈ ને એટલે હું મારી પ્રસંગ કહું છું. એ ટંડેલ ખારવા એ તો આવા કેટલાય વાવાઝોડા જોઈ નહીં ખાતા. નિયત સમયે ઉપડી એ માંગરોળ અને પોરબંદરની વચારે નેવી બંદર સુધીના કંઈક સમાચાર
મળ્યા ને એમ કહેવાય છે કે દરિયાના તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખે આખી પાણી હોતી વીજળી ક્યાં ગઈ એની આજની સુધી ખબર પડી નહીં. હું ભૂલતો નહોતો, ઈસવીસન 1888 ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. એનું નામ તો વેતરણી હતું, પણ પહેલી વખત વીજળીથી દીવા બનાવ્યા હતા એટલે એનું નામ વીજળી પડ્યું. તો મૂળ નામ એનું વેતરણી હતું. ક્યાં ગઈ ખબર ન પડી. સાહેબ, તેથી આ માધ્યમ નહોતા, તેથી સમાચાર પત્ર નહોતા, તેથી ટીવી નહોતા, તેથી રેડિયા નહોતા, અને છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોણે પાડી? આ માધ્યમ નહોતા, તેથી આ એકય માધ્યમ નહોતા, ટીવી નહીં, રેડિયા નહીં, છાપા નહીં, છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોને પાડી? એ ખબર પાડી હોય તો અમારા લોક સંગીતે પાડી છે, અમારા લોકગીતોએ પાડી છે. સાહેબ, આ સામાન્ય ગીતો નથી, ઇતિહાસને હાચવીને બેઠા છે. રાવણ અથાવાળા, સુંદરભાઈ વગાડવા વાળા આવતા, એ નાકે બેહે, એ દર્દીલા સુર છે, એ રાવણ અથાની માલિક પર વગાડે, છોકરાઓને ભેડા કરે, પછી લોટ જે કઈ લેવું હોય પણ એમાં એ સુર વગાડે. અને સુરમાં એમ કહેતા કે હાદિકાશમ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ, શેઠ કાશમ તારી વીજળી રે મત દરિયે વેરણ ગીતે રાઉન્ડે પૂરો કરવો છે. પણ એ વખતની પત્તી સમજાય એની કડી જો સાંભળો. કાચને કૂપે સંદેશા મોકલા, વીજળી ડૂબી જા. સમજાણું? કાચને કૂપ, કાચના સિંહામાં લખી ચીઠી વારી, કાચના સિંહામાં નાખ્યું, માથે મેરા લાકડાના બૂત ને સિંહા નાખ્યા દરિયામાં, કે જે વાણવટિયાઓને હાથમાં આવે ને ખબર પડે કે આવી કઈ ઘટના બની છે, હાલો બચાવવા માટે થઈને જાય. કેવી સંદેશા વ્યવસ્થા! કાચને કૂપે સંદેશ મોકલા કે વીજળી ડૂબી જા. દેશ પરદેશથી વાણલા છૂટ્યા, દેશ પરદેશથી વાણલા છૂટ્યા, વીજળી ડૂબી જાય. વીજળી રે
મુંબઈ શેરમાં માંડવા નાય ખાન જુવાઈ જાનું ગોદારણ ફટ ગોદારણ વીજળી રે તું કાંઈક ને ભરખી ગઈ વીજળી કે મારો વાંક નહીં વિરા વીજળી કે મારો વાંક નહીં વિરા લખેલ છઠ્ઠી નાલે વીજળી કે મારો વાંક નહીં વીરા લખેલ છઠ્ઠી નાલે આશમ તારી વીજળી રે મધ દરિયે વીજળી કે મારો વાંક નહીં વીરા લખેલ છઠ્ઠી ના લેખ કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. જ્યારે માણસની બુદ્ધિ વિરામ પામે ત્યારે એ એક તાકાત ઉપર જવું પડે, એક લખેલ છઠ્ઠી ના લેખ શિકાર વીજ પડે એવી એક ઉર્જા, એવી એક તાકાત. એવા એમ ખોડલના સાનિધ્યની માલિકો આપણે બેઠા છીએ. હવે ની બે ત્રણ જે કંઈ ફરમાઈશું છે બીજા રાઉન્ડની માલિકોનું ચોક્કસ એમની પૂરી કરી દે.